પ્રોબ્લેમ તો ભગવાનને બી હતો. પ્રોબ્લેમ ભગવાનને પણ નથી, પણ જવાબ એનો એવો છે, શું ભગવાને આત્મહત્યા કરી હતી? આ જ જવાબ છે. અને હું તો એમ કહું ને કે જાહેરમાં આવા સવાલ કરવા ને એના માટે પણ હિંમત જોઈએ. જાહેરમાં કોઈને પૂછવું ને કે મારી પાસે આ પ્રોબ્લેમ છે તો એનું શું ભાઈ, તો એના માટે તાકાત જોઈએ, અંદરથી છે ને પાવર જોઈએ, અંદરથી છે ને આમ ઊભું થઈને બોલવા માટે એક એવી એનર્જી જોઈએ, ત્યારે આ સવાલ નીકળે. दुनिया नो कोई पण सवाल हो जवाब છે. और 20,000 हफ्ता है, ऐसा बहुत लोगों ने किया है, तो उसके ऊपर कोई निराकरण है? અને હપ્તો આવે છે 20,000 રૂપિયા, તો એનો જવાબ એવો જ છે. તો 5 મહિનામાં એટલી તો સમજ પડી જ જાય કે 50,000 માથે થઈ ગયા, 50,000 નું દેવું થઈ ગયું. તો જે ઘર છે ને ઘર, એ ઘર છે આપણું ફેમિલી, આપણા છોકરાઓ, આપણી વાઈફ, આપણા હસબન્ડ, આ સાચું ઘર છે. તો એનો હપ્તો ભરવાનો, એનો જે હપ્તો છે ને ઘરનો હપ્તો છે, ફેમિલીનો જે હપ્તો છે ને, એ ખોરાક છે, એ પ્રેમ છે, એ લાગણી છે, એને હક કરીને થોડીક વાર પૂછી લેશો ને તો આ સાચો હપ્તો છે, આ સાચો ईएमआई છે. अदरवाइज कुछ भी प्रॉब्लम होती है तो बस एक जैसी सिचुएशन है कि कोई दवा खाने की वजह से, जैसा कि अपने लास्ट एक बड़ी बीमारी पकड़ लीजिए, बीमारी की वजह से लास्ट उसका वो पैसा लगा लगा के बंदा हैरान हो जाता है. अमुक लोग तो यही तक जवाब दे देते हैं कि भाई तू एक काम कर, मर जा, जीने से बेहतर है, तेरे पीछे इतना पैसा लग रहा है, तू मर जा. तो इसके लिए अगर आप जैसा मान लीजिए, जैसा कि बंदा हुआ जिसको कुछ पैसों की दिक्कत हुई, तो क्या आपका जो है, आपका जो ट्रस्ट है, क्या वो बंदे को मदद कर सकेगा? આના સિવાય આયુષ્માન કાર્ડને છોડીને પણ બહુ બધી સરકાર આપણને સેવાઓ આપે છે. બીજું છે કે જો છતાં પણ નથી કોઈ સોલ્યુશન, તો આપણી પાસે છે ને, હવે મેં એવું કીધું ને કે અત્યારે મારા સામે આટલા બધા પોલીસવાળા બેઠા છે, તો હું એવું કહું, કોઈ વ્યક્તિને પ્રોબ્લેમ આવી તો હું એવું કહું કે સાહેબ એક વ્યક્તિને આવી પ્રોબ્લેમ છે, આપણે એના પર કંઈક એને જવાબ આપીએ, સોલ્યુશન કાઢીએ, તો મને પોલીસ મદદ કરવાની છે 100%. કાયદાકીય રીતે જે તે થતું હશે બધું જ આપણે કરીએ, બરાબર? તો એવી રીતે ડૉક્ટર લોકોની ટીમ પણ છે આપણા પાસે. મેડિકલ કન્ડિશન હોય, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય ને, એવું હોય ને તો જણાવજો. હવે એક વ્યક્તિએ કીધું છે તો એની પાસે એવા 100 ડૉક્ટર છે કે 100 ડૉક્ટરમાંથી 10 ડૉક્ટર તો એવું નીકળે જેની નિયત અંદરથી એવી હોય સેવા કરવાની. તો જો ફેમિલીની અંદર, જો મેડિકલ લાઈનની અંદર છેલ્લે એવું હોય કે કોઈ પૈસા નથી ને સાહેબે એવું કીધું કે ભાઈ તું હવે મરી જ જા, એવું કોઈ વ્યક્તિ હોય ને તો 100% કોન્ટેક્ટ કરાવજો. જીગરી ફ્રેન્ડ હોય, 5 ફ્રેન્ડ હોય, 5માંથી એક આપણા જીગરી હોય, પછી 4 આપણાને જો સમજાવતા હોય કે તારો જીગરી ફ્રેન્ડને તું જે કહેતી છે તો એ બરાબર નથી તારા માટે, તો પછી 4 લોકોને માનતો નહીં, એના લીધે જ એની મોત થાય છે. તો એના લીધે શું કરવાનું છે? અને એમાંથી 3માંથી એક વ્યક્તિને જે કહેતા હોય છે એ ફ્રેન્ડ મારો બેસ્ટ છે, એમ એક વ્યક્તિ કહેતી હોય તો એ જે બેસ્ટ ફ્રેન્ડના લીધે જ એની મોત થાય છે, એ કોઈને કહેતી નહીં, હજુ બી એના મનમાં જ હોય. તો આવું કંઈ થઈ ગયું છે કે? હા, થઈ ગયું છે સાહેબ, થઈ ગયું છે. તો મને જરાક આખી સ્ટોરી કહેશો? એક જ મિનિટની અંદર. 4 ફ્રેન્ડ હતા. હા, એ 4 ફ્રેન્ડની વાત છે. એક જ ફ્રેન્ડ મર્યો છે એમાંથી, અને 4 જીવતા છે, અને એમાંથી એક જેને બધું હિસ્ટ્રી કીધી હતી. પણ જ્યારે આપણી પ્રોબ્લેમ આપણે કોઈને કહીએ ને, પછી ત્યાંથી જવાબ ન આવે, આપણી વાતને હસી મજાકમાં જાય. હું વાત સાહેબ તમને એવું કહી દઉં મનોજ સરને કે ભાઈ મને જો આવી પ્રોબ્લેમ છે, હું આવી કન્ડિશનથી આ સિચ્યુએશનની અંદર સફર કરી રહ્યો છું, પછી મનોજ સાહેબ હે ના ભાઈ આમ છે સલાહ આપી દે, સાથ ન આપે ને તો એવો વ્યક્તિને વાત નથી કરવાની. અને જે બેસ્ટ ફ્રેન્ડ છે એ જ કહે કે હવે તું મરી જા, બીજો રસ્તો છે જ નહીં તારા પાસે. આવા બધા બહુ બધા કિસ્સાઓ રહ્યા ને, જ્યારે કોઈ વ્યક્તિ એમ કહે કે સાલા તારી જિંદગીમાં ધૂળ છે અને એક લાત મારવાની. જે વ્યક્તિ મરણ પામી ગયા છે એમને મેં 4-5 વાર સમજાવ્યું કે આ બરાબર નથી, ત્યારે સાથ નહીં આપતા, એમને સમજાવતા નથી જે પ્રોબ્લેમમાં છે, એમના માટે થોડુંક કહેજો. સાથ કઈ રીતે નથી આપતા? કોઈ પણ રીતે નહીં આપતા. કોણ નથી આપતા? પ્રોબ્લેમ હવે કીધું હોય ને, હવે મને કોઈ પ્રોબ્લેમ કીધું તો મેં તો ઇગ્નોર કરીને નીકળી જાઉં, કંઈ નહીં થાય, પછી છોડી દઈશું. જો સાયકોલોજીની અંદર અને મેન્ટલ હેલ્થની અંદર એક કહેવામાં આવે છે, કોઈ મદદ ન કરતું હોય અને લેડીઝ ફ્રેન્ડ હોય, એમાં પણ કોઈ સમજતું ન હોય ને, તો એક વ્યક્તિ આપણી પાસે એવી હોવી પડે કે જો કોઈ છોકરો છે તો એની ફ્રેન્ડ છોકરી હોવી પડે. જો એના ઘરની અંદર ફેમિલી પ્રોબ્લેમની અંદર વાઈફ સાથે ઝઘડા હોય, મમ્મી સાથે, કાકા કાકી, લેડીઝ સાથે ઝઘડા હોય તો એનો જવાબ ખાલી લેડીઝ જ આપી શકે.
કે ભાઈ જો તારા ઘરમાં તારી વાઈફ સાથે આ ઝઘડો થાય છે, આ કારણથી ઝઘડો થાય છે, તો તું છે ને જે લેડીઝ છે ને, જે આપણી લેડીઝ ફ્રેન્ડ છે ને, એને તમે પૂછશો ને તો એની વાઈફનો જવાબ આ ફ્રેન્ડ આપશે. તો એનું સોલ્યુશન પછી આ ભાઈ એની વાઈફને આપી શકે. તો જો જ્યારે કોઈ સમજતું નથી ને, તો હું તો એમ જ કહું, મારો ફ્રેન્ડ હોય અગર આ કલ્પેશભાઈ, બરાબર, હું એને પ્રોબ્લેમ કહું ને એ સમજે ને, એ મને પ્રોબ્લેમ કહીને હું સમજું ને તો કલ્પેશભાઈને એક જ મને લાત માર, તું કાઢ લાઈફમાંથી, જરૂર જ નથી આવા ફ્રેન્ડની. આને એવું લાગે કે ફ્રેન્ડ છે આને કઈ રીતે છોડી દેવો, આને હું છોડી દઈશ તો મને નુકસાની થશે. જ્યારે વ્યક્તિ સાથ ન આપે, સહકાર ન આપે, નેગેટિવ સલાહ હોય ને, તો હું તો એમ જ કહું એ વ્યક્તિને જીવનમાંથી પહેલાં જ કાઢો. સંગત બદલાવો, મતલબ કેવો માહોલ ચેન્જ કરો. જો કોઈ વ્યક્તિને પ્રોબ્લેમ હોય ને તો મોટિવેશન લાઈનની અંદર એવું કહે છે, સારા વ્યક્તિઓ શું કરે છે ને જોયા કરો. એ લોકોના મગજના જે વિચારો જે છે ને, એના જે વાઇબ્રેશન એ મગજની અંદર જશે ને તો ઓટોમેટિક સારું લાગશે. ઘણીવાર એવું થાય ખબર કે ચાલો મસ્ત મજા હતી ને ખબર નહીં અચાનક આની બાજુમાં આવીને કંઈ મજા નથી આવતી, કેમ કે એના વિચારો નેગેટિવ છે બાજુવાળાના. વાઇબ્રેશન એ મગજમાં જાય ને, આપણે નેગેટિવ થઈ જતા હોય, અમુક જગ્યા પર જવાથી પણ આપણે નેગેટિવ થઈ જાય, આપણું મૂડ ઓફ થઈ જાય, અચાનક સદંતર મૂડ ઓફ થઈ જાય. તો મારું એવું કહેવાનું છે કે જો કોઈ વ્યક્તિ જ આખો નેગેટિવ હોય, તારી જરૂર નથી, અને મોઢા પર કહેવાનું. આપણે અંદરથી શું કરવાનું, હેરાન થયા કરવાનું. મેં મારી પ્રોબ્લેમ સાહેબને કીધી અને સાહેબ મને સોલ્યુશન આપે, એકવાર આમ ખભા પર હાથ મૂકી દીધો, મને કેટલું સારું લાગે. આત્મહત્યા ક્યારે કરે માણસ? જ્યારે એને વધારે ટેન્શન હોય, ડિપ્રેશન હોય, કે ઘરનું કંઈ બી પ્રોબ્લેમ હોય, એનાથી નિવારણ નહીં થતું હોય, ત્યારે એના મગજમાં અલગ અલગ વિચાર આવતા હોય. પણ ખાસ કારણ એ જ છે કે કોઈ સપોર્ટ નહીં હોય ને, તમારી અંદર આટલી તાકાત હોવી જોઈએ, તમે અંદરથી આટલા સ્ટ્રોંગ હોવા જોઈએ કે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન તમારા હાથમાં જ છે. બરાબર? ફ્રેન્ડ હોય છે ને, ફ્રેન્ડ, ખાસ ફ્રેન્ડ હોય જે આપણી તકલીફ સમજી શકતા હોય છે, બાકી બધા ફ્રેન્ડ નહીં હોતા. એટલે કોઈની વાતમાં આવવાનું જ નહીં, પોતાને જ અંદરથી સ્ટ્રોંગ બનાવવાનું ને તમને જે ગમતું હોય ને એ કામ કરવાનું. વધારે ટેન્શન હોય ને, જે આપણને સારું લાગતું હોય એ વસ્તુ કરવાની ખાસ કરીને. ને કોઈ તમને એમ કહેશે ને કે તારાથી આ કામ નહીં થતું, એ જ કામ કરવાનું કે મેં કરીને જ બતાવીશ. બરાબર? નહીં ને એક બે વખત નહીં થતું હોય પણ થાય છે. ને પબ્લિક ને બહારના લોકો કરતાં પોતાની ઉપર વિશ્વાસ રાખવાનો ને ભગવાન પર વિશ્વાસ રાખવાનો. પબ્લિક સપોર્ટ નહીં કરે તો ભગવાન છે ને એ તમને જરૂર સપોર્ટ કરશે, પણ વિશ્વાસ હોવો જોઈએ. દિલથી વિશ્વાસ રાખો તો દરેક વસ્તુ ને દરેક ઈચ્છા પૂરી થાય છે. અનુભવ છે એટલે તમને કહું છું. અનુભવ છે ને સૌથી મોટી વાત છે. અત્યારે એવું છે ને, વારે વારે સવાલ આવે છે, મેડમ આવી ગયા ત્યાંથી એમ કહે છે હું સવાલ કરું. ક્યારે થયું આવું અંદરથી? ક્યારે અંદરથી ખુલ્લા ત્યારે થયું ને. મેડમે કીધું ને કે ભગવાન છે, ભગવાન અહીંયા છે, અંદરથી બહાર ભગવાન નીકળો ને એને સિગ્નલ આપ્યા ને, તો એવી રીતે આ જ છે. ચાલીએ તો સમસ્યા પૂરી થશે ને. સમસ્યાને પકડીને ઊભો જ રહ્યો, પતી ગયું. અહીંયા મને કોણ ખાવાનું આપશે? 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ મારું મેન્ટલ હેલ્થ ખરાબ થઈ જાય, શરીર ખરાબ થઈ જાય, હું અહીંયા જ મરી જઈશ. આગળ જાઉં તો મને ખાવાનું મળશે ને. મેડમે કીધું પ્રોબ્લેમ છે તો પ્રોબ્લેમનું સોલ્યુશન આપણી પાસે. મેં જે સ્ટોરી કીધી હતી ને એની અંદર એવું હતું કે એક મિત્ર હતો, એ મને વારે વારે મળતો હતો. બરાબર? આપણે બે ફ્રેન્ડ જ છીએ. બરાબર? હું તમને ફોન કરું કે ચાલો કશે બેસવા જઈએ, ચાલ ને કશે ભજીયા ખાવા જઈએ. બરાબર? તમને ખબર નથી કે હું તમારી પાસે આવીને હળવો થાઉં છું. પછી જ્યારે હું આત્મહત્યા કરી લઉં તો તમને શું થાય? તમને તરત દિમાગમાં આવે ને કે ચાલો ક્યારેક મને મળતો હતો ને, જે વાત કરતો હતો ને ફેમિલીની, તો એ અંદરથી હળવો થતો હતો, ખાલી થતો હતો. એનો ફોન મારી પર આવ્યો ને હું બિઝી હતો, હું ઓર્ડર પર હતો, બાય પ્રોફેશન ફોટોગ્રાફર. બરાબર? હવે સંગીત સંધ્યા હોય, રાતે 11 વાગે પતે, ફ્રી થતાં 12 વાગી જાય, અને 12 વાગ્યા પહેલાં ડીજે સાલા બંધ નથી કરવા દેતા, બહુ બધી PCR આવે તોય. તો એ ત્યારે કેવું હતું કે હું ફ્રી થયો, મેં ફોન કર્યો તો એને બાય રિસીવ કર્યો, એને આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કર્યા પછી મેં ચાલુ કર્યું, રાતે 2 વાગે પોસ્ટર બનાવ્યું. તો મારો એક જ સવાલ છે બધાને
આત્મહત્યા એમને એમ કોઈ નહીં કરે. જ્યારે તમે ટેન્શન લો, જ્યારે તમારા ઉપર પ્રેશર થાય, જ્યારે તમે છે ને કોઈની વાત તમારી કોઈ વાત નહીં સાંભળે, એ તમે બીજા કોઈને એવું સમજતા હોય કે ના ભાઈ આ વ્યક્તિને હું અગર મારી વાત કહેવા તો જરૂર આ મારી વાત સાંભળશે. અગર એ વ્યક્તિ પણ અગર એની વાત નહીં સાંભળે ને ત્યારે એને આવા બધા વિચારો આવે, કેમ કે એ તો ફેમિલીથી આખો તૂટી જ ગયેલો હોય. એનો ફેમિલીથી હવે એનો કોઈ રિશ્તો હોય જ નહીં એવો એ માઇન્ડમાં સેટ કરી લે. પણ આ વસ્તુ ગલત છે. અગર તમે ફેમિલીને કહો ને જરૂર તમારી ફેમિલી તમારી વાત સાંભળે એટલે સાંભળે જ. મારું એટલું કહેવાનું છે, આત્મહત્યા એનું નિવારણ નથી. આત્મહત્યા તમે કરો પણ એનું કાંઈ સોલ્યુશન જ નથી. ઉલટું ને તમે તમારી ફેમિલીને દુઃખી કરીને જાઓ છો. જે તમારા લાઈફ માટે તમારા માટે કોઈ જીવતું હોય ને એને તમે દુઃખી કરીને જાઓ છો. સમજ્યા? જેવું કે તમારી વાઈફ છે, તમારી ફેમિલી છે, તમારા મા બાપ છે. ચાલો આ લોકો એમ પણ વિચાર કરે છે કે આજે હું આત્મહત્યા પણ કરી લઉં ને લોકો કેટલાક દિવસ રડશે, 1 મહિનો, 2 મહિનો, 3 મહિનો. પણ જે તમારા માટે રડતા હોય, જે તમારા માટે જે માં હોય, એક માં એવી વસ્તુ છે ને એ કોકથી 9 મહિના એને રાખીને જે જન્મ આપે અને જેને 20, 25 વર્ષે, 30 વર્ષે, 40 વર્ષનો અગર એ કરતી હોય ને તો એને વધારે સૌથી દુઃખ થાય. અગર ભૂખા રહ્યો ને તો તમને કોઈ પૂછે નહીં, પણ માં નક્કી પૂછે તમને કે ના ભાઈ મારો છોકરાએ શું કર્યું હશે, શું ખાધું હશે. અગર એ મા બાપને પણ અગર છોકરો કાઢીને મૂકે ને તો એ મા બાપને શું ટેન્શન હોય કે ના ભાઈ મારો છોકરાએ ભલે મારી સાથે ગમે તે કર્યું હોય ને પણ મારો છોકરો જ્યાં હોય ને ત્યાં સારી રીતના રહેવો જોઈએ. હું અગર તે સમય પર મારી માનો ફોન ઉપાડી લેતે ને તો મારી મા માટે હું 5-10 મિનિટ તો કંઈક વસ્તુ કહી શકે, પણ એ વસ્તુ એ કરે જ નહીં. પછી એને ત્યારે પશ્ચાતાપ થાય. બરોબર? એટલે મારું તો એટલું જ કહેવાનું છે, ભવિષ્યમાં તમને ગમે તેવો ફોન આવે, મા બાપનો હોય, દોસ્તારનો હોય, ગમે તેવો હોય, 5-10 મિનિટ તમે કાઢીને છે ને એની સાથે વાત કરી લો. બરોબર? એટલે મારું તમને એક જ કહેવાનું છે, આ જે બોર્ડ લગાવ્યું છે સાહેબે, આત્મહત્યા નિવારણ જાગૃતિ અભિયાન સ્ટોપ સુસાઇડ, તો મારું તો એટલું જ કહેવાનું છે કે જીવનમાં કેટલું પણ તમે ટેન્શન આવે ને છોડી દો એ વસ્તુ, પણ સુસાઇડ કોઈ દિવસ નહીં કરો. નહીં કરો એટલે નહીં કરો. લોકો પણ જીવતા છે, ભીખ માંગીને જીવતા છે, કૂતરાઓ પણ જીવતા છે, એ પણ એમને હળ કરીને જીવતા છે. પણ તમે શા માટે આત્મહત્યા કરો છો? નહીં કરો ભાઈ આત્મહત્યા, કેમ કે આ વસ્તુનું નિવારણ જ નથી. આપણા પછાડી આપણા છોકરાઓ છે, બૈરાઓ છે, મા બાપ છે. બરોબર? 5-10 મિનિટની ખુશી માટે તમારો જીવ આટલો ગમાવો નહીં. આ લાઈફ બહુ સરસ છે, મોટી છે. અગર તમને કંઈક કરવું હોય તો તમે આગળ વધીને કરી શકો છો. ઓકે? મારું એટલું જ કહેવાનું છે. સાચી વાત છે. જો આ મેડમ જે કીધું છે ને, મેડમે કીધું ને કે ફોન આવે તો રિસીવ કરી લેવાનો, કટ નહીં કરવાનો, કે હું તો ઘરે જવાનો જ છું ને. કોઈ વ્યક્તિ આપણને મળી છે ને, હવે હું સાહેબને મળું છું ને સાહેબને આ સાથે આજે મેં જે તે ચર્ચા કરી ને હું એની સાથે જો ફ્રેન્ડલી સારી રીતે હું એની સાથે છૂટો પડું ને તો સારું પડે. એક સ્ટોરી છે, ખાલી 1 જ મિનિટમાં બતાવીશ. એક ભાઈ બહેન હતા, નાના 10 વર્ષનો ભાઈ અને સાંભળજો, 10 વર્ષનો ભાઈ અને 14 વર્ષની બેન. બરાબર? આ ભાઈ બહેન હતા. હવે ઠંડા પ્રદેશમાં રહેતા હતા જ્યાં બરફ પડતો હતો. અચાનક જ અનાઉન્સ થયું કે ભાઈ અહીંયા છે ને હવે બોમ્બ મારો થવાનો છે, અહીંયા યુદ્ધ થવાનું છે, તો બધાને બહાર નીકળીને આ ટ્રેનમાં બેસવાનું છે. એટલે એ લોકો બધા ટ્રેનમાં બેસી ગયા. ટ્રેન જેવી આગળ ગઈ, મા બાપ મરી ગયા હતા. ભાઈ બહેનનું શું હતું કે બેનને એવું હતું કે ભાઈને સાચવવાનો હતો. એટલે જેવી રીતે એ લોકો આગળ ગયા, એક સ્ટેશન આવ્યું, અનાઉન્સ થયું કે અહીંયા આપણે ઉતરવાનું છે. એટલે ભાઈ બહેન પાછા ઉતરી ગયા, બધું પબ્લિક ઉતરી ગયું. પાછું અનાઉન્સ થયું કે અહીંયા પણ બોમ્બ મારી છે, આમ છે, તેવું છે, પાછું આપણે ટ્રેનમાં બેસવાનું છે, બીજા દેશમાં જવાનું છે. હવે જેવા ભાઈ બહેન ઉતરી ગયા, બરાબર, એટલે ત્યાં હોય કે બહુ બધો બરફ હોય ને એટલે પેલા શૂઝ પહેરવા પડે, બૂટ પહેરવા પડે અહીંયા સુધીના. તો ભાઈ કશે બૂટ ભૂલી ગયો, પાછો ટ્રેનમાં ગયો ને એટલે એની બેને એને બહુ ગુસ્સો કર્યો કે તને કાંઈ ભાન છે કે નહીં, તું 10 વર્ષનો થઈ ગયો, તને એટલી બુદ્ધિ હોવી પડે કે બૂટ તે ખોઈ નાખ્યા, હવે તો શું થશે ને તારા પગનું આમ થઈ જશે ને તને કંઈ ખબર જ નથી પડતી, આવું તેવું આમ તેમ. એક બોમ્બ સીધો ટ્રેન પર આવ્યો. બહુ બધો ગુસ્સો કર્યો ભાઈ પર, બહુ બધો ગુસ્સો કર્યો. એક બોમ્બ સીધો ટ્રેન પર આવ્યો. ટ્રેનમાંથી બહુ બધા લોકો મરી ગયા, ભાઈ પણ મરી ગયો. એ છોકરી છે ને, એ છોકરી અત્યારે લગભગ 89 યરની છે, 89 વર્ષની છે. એની રિયલ સ્ટોરી છે. એ હજી અંદર ગિલ્ટી ફીલ કરે છે કે સાલું મેં મારા ભાઈને ગુસ્સો ન કર્યો હોત ને તો છેલ્લી વાર તો મને અંદરથી શાંતિ હોત કે
મેં એને જ્યારે છેલ્લી વાર મેં એને વળાવ્યો, મેં એને જ્યારે એનું ડેટ થઈ ગયું ને ત્યારે મેં એને ગુસ્સો કરીને મોકલો હતો. તો જે મેડમે વાત કરીને એ સારી વાત છે. કોઈ પણ વ્યક્તિથી છૂટા પડો તો સારી રીતે પડો, ફોન આવે તો રિસીવ કરો. ક્યારેય પણ કંઈ પણ થઈ શકે છે, તો ગિલ્ટી ફીલ ન થાય અંદરથી. હોમગાર્ડમાં જોબ કરીને પાર્ટ ટાઈમ જોબ કરું છું નાઇટમાં. દિવસ પહેલાં એક સ્ટુડન્ટ મોલની બહાર ડ્રિંક્સ કરીને સૂઈ ગયેલી હતી. તો ખૂબ 2 વાગી ગયેલા. તો આપણે પોલીસની ગાડી ફરતી જ હોય છે, તો પોલીસ લોકોએ એને લઈને હોસ્ટેલ લઈને આવ્યા. તો મને પૂછ્યું, મેડમ તમે અહીંયા જોબ કરો? મેં કીધું હા. તો કે આ છોકરી આવું આવું કર્યું છે અને નશાના હાલતમાં છે, આવવા માંગતી નહીં હતી, ખાવાનું પણ નથી ખાધું, અમે અહીંયા લઈને. સારું. તો એ કે હવે શું કરવાનું છે? મેં કહું અહીંયા મૂકી જાઓ તમે, અમારી જ હોસ્ટેલ છે, અહીંયા જ રહેતી છે આ છોકરી. એ લોકો મૂકીને ગયા. પછી એને હું આખી રાત સમજાવી હોય કે હું મરી જ જવાની છું, કે મારે નથી જીવવું મેડમ, એમ કે હું મરી જ જવાની. મેં કહું બેટા આવું નહીં કર, બધું થતું હોય છે. પછી એને અંગત પ્રોબ્લેમ મને શેર કર્યા કે આવી રીતનું છે, મારો બોયફ્રેન્ડ છે, ગમે તે હોય. તો મેં એવું કીધું તો શું કરવાનું છે સુરેખાબેન? મેં કહું મેડમ એને હમણાં કંઈ બોલતા નહીં, તમે એને કંઈ બોલશો તો એ વધારે ડિપ્રેશનમાં જશે. તો કે સારું, તમે જિમ્મેદારી લેશો એની? મેં કીધું હા હું લેવા. એમ કરીને હું એની જિમ્મેદારી લીધી, આખી રાત સમજાવી. બીજા દિવસે એના મમ્મી પપ્પાને બોલાવ્યા અને એમના ઘરે મોકલી આપી. એટલે જે અંજનાબેને કીધું ને કે મમ્મી પપ્પા જ સાંભળે છે, એવું નથી હોતું. કોઈ એવા ફ્રેન્ડ પણ હોય છે જે આપણને સમજી શકે છે. મા બાપ અગર તમારા નહીં સમજતા હોય તો તમારા ફ્રેન્ડને એકવાર જરૂર શેર કરજો કે મને આવી તકલીફ છે. કદાચ કોઈ નિવારણ આવી જાય ને મરવાનો વારો નહીં આવે. એટલું જ કહેવા માટે મેં માઇક લીધેલું. બસ આટલી જ વાત કરી. મેડમે છે ને, મેડમે ખાલી સ્ટોરી કીધી છે. મેડમે ખાલી સ્ટોરી કીધી છે કે મને એક વ્યક્તિ મળી હતી, નશાની હાલતમાં હતી અને હું એને લઈ ગઈ, પણ એને ખ્યાલ નથી કે એને એક જીવ બચાવ્યો છે. એના માટે એક સન્માન પણ થવાનું છે ને એક એવોર્ડ પણ મળવાનો છે. મેડમે સ્ટોરી કીધી કે ભાઈ છોકરી હતી, નશામાં હતી અને મેં એને અહીંયા લઈ ગઈને આવું આવું કરીને મેં એને ઘરે મૂકી દીધી બીજા દિવસે. તો વિચારો કદાચ એને આત્મહત્યા કરી લીધી હોત તો. આજ મારી હોસ્ટેલમાં 2 દિવસ પહેલાં એક છોકરી સોશિયલ એટલે ફાંસી ખાઈને મરી ગઈ છે. એટલે તમને મારી એક અપીલ છે કે આપણે સિવિલ જે છે કેમ્પસ, એમાં તમે મોટા સાહેબને વાત કરી કોઈ વાર આવું આયોજન રાખો કે સ્ટુડન્ટના જરા મગજમાં તમારી વાતો આવે. એટલે જો અહીંયાથી એક એવું મેડમે એક ઈશારો કર્યો છે કે અહીંયા જે સિવિલ છે ને ત્યાં તો સાહેબને વાત કરીને આવો પ્રોગ્રામ ત્યાં પણ રાખે, આવો પ્રોગ્રામ ત્યાં પણ રાખે. તો શું આપણે પણ આપણા એરિયામાં, આપણી સોસાયટીમાં, આપણા ફેમિલીમાં, આપણા પરિવારમાં, આપણા કોઈ એવા મેરેજ હોલની અંદર અથવા તો આપણા સમાજની અંદર પણ આવો પ્રોગ્રામ રાખી શકીએ? તો કરાય. બધી જગ્યા પર ખાલી ફ્રેન્ડ્સ લોકો છે ને, ફ્રેન્ડ્સ अपना दोस्तारों रे खाली दोस्तारों प्रोग्राम करे. हमारे जीवन में ऐसा होता है ना, वो कभी बदल नहीं सकता, ठीक है, और उससे बहुत परेशान रहते हैं. तो वो ना बदले तो खुद को बदल लेना चाहिए. बस ये आपका सवाल, वो जवाब मिल गया. जोरदार जोरदार सारी बात है. हाँ, ગેરવર્તન થતું હોય તો આગળ વધવાનું છે. મારો જવાબ ખાલી એટલો જ છે. મેં હમણાં સ્ટાર્ટમાં જ એવું કીધું હતું કે કોઈ વ્યક્તિ મને સલાહ આપશે ને, સલાહ, તો હું નીચે બેસી જઈશ. હું બોલ્યો તો કે નહીં? બધાના સવાલના જવાબ પરફેક્ટ આપ્યા મેં. તમને એવું લાગ્યું કે આ વ્યક્તિને બધી જ ખબર પડે છે? હું નીચે બેસી જાઉં, હજી કોઈ સલાહ આપે તો હું હજી પણ બેસવા તૈયાર છું. હજી કોઈ મને શીખવે ને, મારીને શીખવે ને, મારીને, તો હજી હું શીખવા તૈયાર છું. હું એને નેગેટિવમાં નહીં લઉં. મને વ્યક્તિએ શું શીખવું છે ને, શું અનુભવ આપ્યો છે ને, હું એને જ લઈશ. એકવાર માઇન્ડસેટ ચેન્જ કરો. એકવાર મગજને છે ને, મગજને પોઝિટિવ વેમાં લો. દુઃખ શું છે ને, દુઃખ ઉપરવાળાએ નથી મોકલું. દુઃખની વ્યવસ્થા આપણે કરી છે. એણે ખાલી જીવતા શીખવ્યું, સુખમાં જીવતા શીખવ્યું, વિરુદ્ધ જીવતા આપણે શીખી ગયા. દુઃખની વ્યવસ્થા આપણે કરી. ઉપરવાળાએ દૂધ આપ્યું, દારૂની વ્યવસ્થા મનુષ્યએ કરી.
તો દુઃખની વ્યવસ્થા આપણે મગજની અંદરથી સામે વ્યક્તિએ કંઈક કીધું છે ને, સામેવાળા વ્યક્તિએ કંઈક કીધું ને, એની અંદરથી નેગેટિવ પોઈન્ટ આપણે જ કાઢ્યો. સાહેબ અત્યારે મને એવું કહે ને, એ ગધેડા તને સાલા કઈ સમજ નહીં પડતી, તું આમ બોલે, તું તેમ બોલે, તું આવો છે, તું તેવો છે, તું ભલાનું ઢીકડું, કંઈ પણ બોલી દે. અપેક્ષાઓ વધી ગઈ છે. આ પણ વસ્તુ છે, અપેક્ષાઓ વધી છે. મને છે ને સાહેબ સન્માન આપવા પડે, મને મારો સિનિયર સારી રીતે વાત કરવો પડે, મને ઇજ્જત આપવો પડે, પણ આ ઇજ્જત માટે પણ એક લેવલ બનાવવું પડે. તો એ લેવલ ક્યારે બને? જ્યારે ગુરુ કોઈ શીખવતો હોય ને મારીને, સાહેબ સિનિયર કોઈ શીખવતો હોય ને ગાળ આપીને, એમાંથી જે પોઝિટિવ પોઈન્ટ છે એ લઈએ ને તો એ લેવલ બને. જો હજી પણ કોઈ સલાહ આપતું હોય, હજી મને મારીને પણ સલાહ આપતું હોય, બેસી જાઓ અહીંયા. લેડીઝ બધા બેસશે, બાકીના જવાન ખડે જાઓ એક સાથ. पाँच मिनट के लिए स्वस्थान होके 5 मिनट में आके डायरेक्ट साइन करेगा, बाद में पोलिटिशियन खड़े हो जाएंगे. જેને પોઝિટિવ પોઈન્ટ લેવો તો ને ફટાફટ ઢૂકી ગયા, બાકી બધા સોરી સાહેબ માફ કરજો, સાચી વાત છે કે નહીં? જેને લાઈફની અંદર ગુરુનો સીધો સિગ્નલ મગજમાં ગયો ને એ તરત જ રૂકી ગયો, એમ જ કરી. છેલ્લેવાળા વ્યક્તિ પણ ભૂલકાતા અને પાછળવાળા વ્યક્તિ પણ ભૂલકાતા, વચ્ચેવાળા એમ કરતા હતા. તો બધાએ સાંભળ્યું નથી. મેડમ હું એમ કહું, જો સાંભળજો, અહીંયાથી સાંભળવું છે, અહીંયાથી કાઢવાનું છે. આ બધી જગ્યા પર સાંભળ્યું છે, પણ હું ખુદ મારું પોતાનું એવું કહું ને, સાંભળો મેડમ, બહુ મસ્ત કામનું છે. અહીંયાથી સાંભળવું છે, અહીંયાથી કાઢવાનું છે નહીં. અહીંયાથી સાંભળીને અહીંયાથી કાઢવાનું જ નથી, અહીંયાથી સાંભળવાનું છે. અને ખરાબ છે, ખોટું છે, નેગેટિવ છે, આઉટ અહીંયાથી જ કાઢો. અહીંયાથી કાઢશો તો સારું મગજ આવે, બે ડિસ્ટર્બ થઈ જાય, પછી ડિપ્રેશન આવે. અને જ્યારે કોઈ સલાહ આપતું હોય ને તો હું તો એમ જ કહું, નીચે બેસી જ જવાનું, ધડાંગ થઈને બેસી જ જાઓ, આપો સલાહ, મને જરૂર છે. જો આના અંદર છે ને ચાલ જીવી લે ફાઉન્ડેશનમાં સોશિયલ મીડિયાની જે લિંક છે ને એના અંદર 4 હેલ્પલાઇન નંબર છે, એક નંબર મારો પણ છે. કોઈ સલાહ આપવી હોય ને તો 4 નંબરમાં મેસેજ કરી દેવાના, આ અકાઉન્ટમાં મેसेज કરી દેवाना. જેટલી સલાह આવશે બધી જ आवकार्य છે. माझ्या सर्व मराठी महिला भगिनींना नम्र विनंती आहे, मी कल्पेश वाणी, मराठी भायवाणी. तुम्हाला काही पण प्रॉब्लेम असेल ना तर त्याच्यात आमचे 4 मोबाईल नंबर दिलेले आहे, 1, 2 आणि जे 2 लेडीजचा. तुम्ही फोन करून तुमचा प्रॉब्लेम शेअर केला तरी तुम्हाला प्रॉब्लेम सॉल्युशन होऊन जाईल. आणि दुसऱ्या लोकांना शेअर करा. सोशल मीडिया आहे आपलं, त्याच्यामध्ये लोक बघतील तर अजून जास्त लोक जॉईन होतील आणि असे काही प्रॉब्लेम असतील तर ते सॉल्युशन होईल. सर्व मराठी भगिनींनी लक्षात ठेवायचं आहे. आपला भाव. धन्यवाद. જો મેં કીધું ને કે બધા જ સમાજના લોકો છે, લેડીઝ પણ છે, જેન્ટ્સ પણ છે, નાના બચ્ચા પણ અમારી સાથે કામ કરે છે. શું કહે ખબર? 13 વર્ષનું જે બચ્ચું છે સોસાયટીનું જ છે, મારે તમારી સાથે કામ કરવું છે. હું કર, તું શું કરી? હું બધાને એમ કે આત્મહત્યા નહીં કરો, આવા લોકો છે.